શું છે આ બધું? હું મને બધી ખબર પડી ગઈ છો. કઈ બધી ખબર પડી ગઈ છે? બહુ ભોળા બનવાનું ન કરો. પણ હું થયું મને ખબર જ નથી ક્યાં હું ભોળો બનું છું. તમે લગ્ન પહેલા એવા હતા ને અત્યારે એવા જ છો. હવે પણ એવું તો મેં હું કરી નાખ્યું? તમને શું લાગે છે કે તમે ગમે ઈ કરો ને મને ખબર નહીં પડે એમ? ક્યારેક તો ક્યારેક બધું તો સામે આવે જ તે. અરે પણ મેં હું કર્યું ઈ મને કહેતો ખરી ને. હું તારી હામું આવ્યું, હું તને ખબર પડી ગઈ? મને કઈ ખબર જ નથી. અને તું મારી ઉપર શક કરે છો? આ બધી વાત કોને ખબર? મને તારા મનમાં હું હાલે પેલા ઈ કહેતો ખરી, ચોખવટ તો કર. મારાથી તમે દૂર જ રહેજો. તમે આ જે બધું કરો છો ને એ મને સહેજે નથી ગમતું. અરે પણ તને હું ખબર પડી ગઈ? મને તો ઈ જ નથી ખબર પડતી. એક કામ કરું, હું તને માફી માંગુ, બે હાથ જોડીને તોય તમ તારે કહી દઉં સોરી, માફી માંગુ, અને તમ તારે જે હોય બસ પગે કહેતી હોય તો પગે પડી જાવ. આવા બધા નાટક છે ને મારી પાસે તો હાલશે જ નહીં. બધી વાત છે ને મમ્મીને કહી દો. અરે પણ મેં તને માફી તો માંગી તારી. હવે તારે કેટલું હું કરવું છે? હવે આખા ગામને બધાને કેવા જવું છે? મમ્મીને બધાને કામ કરે, પાડોશીને બધાને. અલા ભાઈ હવે તારે કેટલી તું કહેતી હોય કહું છું પગે લાગુ, દંડવત પ્રણામ કરું. હવે કહેતી હોય તો બીજું તો હું કહું તને? રહેવા દે ને ભાઈ, કોઈને હું કામ કેવું છું હવે આપણું? આજ તો તમને હું હવે જવા દઉં છું, પણ આજ પછી આ તમારા ખરાબ શૂઝ આ બેડ પાસે ન હોવા જોઈએ. આ વાત હતી. અહીંયા આ હું પહેર્યું છે? આવા હોય ચિત્રા જેવું પહેરીને નીકળી દે. આગળથી જોતો ખરી, આગળથી કેટલું ઊંચું, પાછળથી નીચું, આમથી ચિત્રા આમથી ચિત્રા લબડે. આવું કે દેવળી તે કાઢ્યું પહેરવા? અરે મમ્મી, આજકાલની આ ફેશન છે, બધા આવા જ પહેરે. આ આજકાલની ફેશન આવી થોડી હોય. અમે તો આ ફેશન અમારે આવી, પણ અમે હાડીમાંથી ખાલી ડ્રેસમાં આવ્યા. આવું તમારી જેવું નથી પહેરતા કોઈ દિવસ, અને કોઈ દી પહેર્યું નથી. અમારે હાવું તો આવું પહેરે ને તો અમને ઘરની બહાર કાઢી મૂકે. એક કામ કર, હજી તું આની કરતા એક ટૂંકું પહેરી લે તો સારું લાગશે ને બસ ફેશન લાગશે. મમ્મી, તમે દીદીને તો કાંઈ નથી કહેતા. ઈ તો આખો દિવસ શોર્ટ્સ પહેરીને ફરે છે, તો એને કહો ને. ઈ એના ઘરે છે, એના હાહરે છે, એના હાહુને પોહાતું હશે એટલે ઈ બધુંય કરે. મારે નથી પોહાતું આવું, એટલે હું તો તને ના જ પાડું કે આવું નહીં પહેરવાનું. મને એવું મોડર્ન સાસરું મળ્યું હોત ને તો સારું હોત. ભગવાનનો પાડ માન કે તને આવું પહેરવા મળે છે. મારી હાવું હતી ને ઈ તો અમને ફરજિયાત હાડી જ પહેરાવતી, માથે ઓઢાડતી, યાય સુધીનું બધે લાજ કાઢવાની, ક્યાંય કોઈને મોઢું નહીં બતાવવાનું. અને તને તો અમે બધી છૂટી દીધી, તું તો વળી હાવ ટૂંકા કપડા ના આવા ચિત્રાન બિત્રાન બધું પહેરવા માંડી. એમ થોડું હોય? મમ્મી, તમે આ જ ભેદભાવ કરો છો. વહુને કાંઈ નથી પહેરવા દેતા, છોકરીને બધું પહેરવા દો છો. ઈ આ ઘરની છોકરી છે એટલે ઈ ગમે ઈ પહેરે. એને હાહરે જઈને ખબર, હવે એને હાહરે આવું ન પહેરવા દે કોઈ તે. એટલે હવે આ છોકરી હોય ને ઈ બધું કરી શકે. અને તું તારા ઘરે પિયર જાસ તો તું બધું કરેસ કે નહીં? પણ હાહરે નો હાલે. હાહરે તો જેમ હાવું કે ને એમ જ કરવાનું હોય. ઈ જેમ કે એમ પહેરવાનું હોય. અને અહીંયા મારા ઘરમાં તો હું કહું એમ જ તે તારે પહેરવાનું. તોય સારું છે, હું કાંઈ એવું નથી કહેતી તને કે હાડી પહેર. હવે ઘરે મમ્મી એમ કે હારે જઈને તારે જે કરવું હોય ને ઈ કરજે, જ્યાં ફરવા જવું હોય ત્યાં ફરવા જાજે, જેવા કપડા પહેરવા હોય એવા પહેરજે. અને અહીંયા તમે એમ કહો કે બધું ઘરે કરવાનું, તો મારે કરવાનું ક્યાં? ઈ તારે જે સમજવું હોય ને ઈ સમજજે. અહીંયા કાંઈ મારી પાસે નહીં આવે. હાલો જાઓ અંદર જઈને કામ કરવા માંડો. બધું જાઓ, બધું પડ્યું છે એમ નામ.